પણ એને ઉપર ચડ્યા ને તો આપણને એસી વાળી બારી મળી ગઈ છે. જો આ ગુજરાતીની સાચી મોજ આ કહેવાય. જો અંબાજી માના મંદિરે પૂકી ગયા પણ મંદિર તો જો અત્યારે બંધ. જો દોડા ચાલુ થઈ ગયા. પિતાભાઈ વિરાજભાઈ આ તો ભૂખની બાર હશે. ગીચામાં બે દોડા ભરી લીધા. તેરસા થઈ ગયા છોકરા. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા વ્લોગની અંદર. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. અત્યારે વાગી છે સવારના 5 ને અમે આવી ગયા અત્યારે કોળી સમાજની વાડીએ. અને અહીંયા કોળી સમાજની વાડી એટલે કઈ જગ્યાએ ખબર? જુનાગઢની અંદર. તમને એમ થતું હશે કે અહીંયા કેમ પહોંચી ગયા. એ તમારે જોવું હોય તો આગલા વ્લોગની અંદર જોવું પડશે. અને જો અમારે ફૂલ તૈયારી થઈ ગઈ છે. પાવર બેગ, ફોન ને આ જો આગળ રેનકોટ ને ફોનના કવર. અને આપણે અત્યારે એને જુનાગઢ ચડવાનું ચાલુ કરવાના. તો જે બે ભાઈ આમ એક આટો મારવા ગયો છે, એક આ ભાઈ રહ્યા અને જો આવી રહ્યા સારા આવી રહ્યા. ચલો ફટાફટ તેને હવે તૈયારી કરી નીકળી જાય, કારણ કે પછી મોડું થઈ જાય ચડવામાં. તો આપણે ફટાફટથી નીકળી. આ હે અમારી કોળી સમાજની વાડી. આ ભાઈ તો રેનકોટ બેનકોટ પહેરી લીધા ને ફૂલ તૈયારીમાં હે. હવે 5:30 વાગે આવ્યા ને તો હજી કોઈને આવતું નથી. વિરાજભાઈ બૂટ પહેરીને આવ્યા. જો ખાલી કેવા કોના બૂટ પહેર્યા? બૂટ પહેરાય હે બધા બૂટ કાઢીને આવ્યા. હું ઠેલામાં રાખીને આવ્યો બૂટ. અને આ ભાઈ બૂટ પહેરીને આવ્યો. આ ભાઈ ઊંઝા. એ અત્યારે જ એવી સ્ટાઇલ હાલશે. ઉપર જઈને તમારો વ્લોગ જોઈજો ભાઈ. આ કેવી રીતે હાલે તમે ઉપર જઈને ખબર પડશે. હાલની કિંમત ફરી જાય કે નહીં. હરખું માર્યું ને ભાઈ? રેડી માર્યું. હવે આપણે અહીંથી નીકળી જાવી. આ લોકો રે ને બધે ચડવાનું કોઈ નામ નથી લેતા. હા હું બેસ લોક ચાલુ થાય એટલે કોઈ હરખું નહીં બોલે. ચા બિસ્કિટ ખાવા વિરાજભાઈ ઘરે ભાખરી ખાઈ દોડવતા ત્યાં બિસ્કિટ ખાવું. તમે કઈક કહેવા માંગશો? ફટાફટ નાસ્તો કરીને આવે ને ઘણી વાર ઘડી વડે કહું બધે હાલો નીકળી ક્યારે નીકળી આવ્યા. ચા બિસ્કિટ ખાઈ લેવી. ફાઇનલી મિત્રો અમે એને ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. અને જો આખી ગેંગ અંધારા માર્કા મોઢા નહીં દેખાય. જય ગિરનારી. તમે થોડું એડજસ્ટ કરી લેજો. એમાં એવું છે ને ભાઈ, ત્યાં પેલા ને બધાને ચેકિંગ કર્યા એટલે પ્લાસ્ટિક ઉપર લઈ જવાની સખત મનાય. એટલે તમે કોઈ અહીંયા આવો ને તો પ્લાસ્ટિક લઈને આવતા નહીં. પાણીની બોટલ લઈ જવાની મનાય. એ ઉપર જેટલા મોંઘી મળે એ પીવાનું. નેચરલ પાણી પી લઈશ ગમે ત્યાં. અહીંયા સવારમાં આરતી ચાલુ થઈ ગઈ છે. અને અમે જો અંદાજે પગથિયા ચડી ગયા 10 થી 15. વાહ ભગત વાહ. મને બાપા શક્તિ આપજો આને. હાલો થોડુંક અમે એને હાલવામાં જઈને આપી નકરો વ્લોગમાં જઈને આપશી ને તો અમે ચડી નહીં શકી. હજી તો ખાલી 1000 પગથિયા ચડ્યા ને એ બધા આપવા માંડ્યા. એ વિરાજભાઈ પેટમાં ગોટા ચડવા મળ્યા ભાઈ. અને અમે 3 જણ આગળ, બાકી બધા તો બહુ પાછળ રહી ગયા. 1000 પગથિયા તો માન ચડાય છે. હજી કેટલા ચડવાના? 10,000 ચડવાના. અને પવનની તો હું વાત કરું કે ઠંડો ઠંડો પવન આવે. વાત જવા દો. ટ્રાફિક બહુ નથી એટલું સારું છે. વિરાજભાઈ તમે કઈ કહેવા માંગશો? તમે? મારું બલૂન ઉડી ગયું. આ ભાઈનું બલૂન ઉડી ગયું. આપણે નથી ઉડ્યું. શું? આપણે નથી ઉડ્યું. આ ભાઈનું નથી ઉડ્યું. ભાઈનું બલૂન ઉડી ગયું. હમણાં થોડોક દિવસ થાય ને પછી મજા તો તમને મસ્ત મજાનો આમ વ્યૂ બતાવું. ત્યાં લગી તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો વ્લોગની અંદર. क्या कहना चाहोगे आप? बलून उड़ गया. दक्षભાઈ તમે મોજ. હા ભાઈ ને તમે કહેવા માંગશો? મોજમાં તો એ હજી 2 થી 3000 પગથિયા ચડાવીને થોડુંક આમ દિવસ જેવું થઈ ગયું છે. હજી તો બહુ નથી. બાકી બધું તો ઝાકળ જ છે. હજી સરખું લોકેશન તો તમને ઉપર જઈને બતાવીશ.
અને હજી અમે 7 જણા હતા, 3 જણા અમે રહી ગયા ને, 3 જણા હજી વાયા રહી ગયા ને અમે 4 જણા હાલ્યા જ આવી. આ ભાઈની સ્ફૂર્તિ ખારીએ, આ ભાઈનું બલૂન ઉડી ગયું. હજી હાલો ચડવાનું ચાલુ કરી દઈ ને હવે. શું દક્ષભાઈ તમે હાલો હરી હાલતા ભલા અત્યારે લાગી છેલ્લે એવું હોય ને અત્યારે ઘરે આવતા ગયો ને આયરો હાલો કાંઈ વાંધો નહીં તો હાલો હાલતા થાવી જોઈ. હાલો. હાલો 4 થી 5000 પગથિયા ચડી ગયા ઈ. બાકી તો અમને નથી ખબર મેં કેટલા પગથિયા ચડી ગયા ઈ. અને થોડું વાતાવરણ મસ્તીનું બતાડું પણ ઝાકળ થોડું પાછું વધી ગયું. મેં જો બ્લોગ ચાલુ કર્યો તો ઝાકળ ફૂલ વધી ગયું. જો તમે સાથે બાકી હમણાં અહીંથી નજારો દેખાતો તો જોરદારનો, પણ કેમ ખબર નહીં કે આપણે બ્લોગ ચાલુ કરીને આ ભાઈ તો અત્યારે માથા વળવે છે ને આ ભાઈ ફોન કાઢો ભાઈ, ફોન ઓલા ભાઈ ફોનમાં મથે. ખબર ને ટાવર આવતો નથી તો આ ફોનમાં શું મત થઈ છે ખોટા ખોટા. એકઈના ફોનમાં એવા બધા હે નહીં કે ફોટા પાડીને કાઢો, ખોટા ફોનમાં મથે નથી હાલતો. સેલ્ફી બેલ્ફી ચાલુ યાર. મસ્તીનો આમ લોકેશન બતાતો તો દેખાવે માંડ્યું તો આમ તો મેં કીધું ને તમને લોકેશન બતાવવું પડે ને. સાધારણ ઝાકળ વધી ગયું. જો અહીંયા મસ્તીનું એક પાણીનું ને ભર્યું આમ અવેડા જેવું. અત્યારે કાંઈ નહીં દેખાય, બધું આમ ફૂલ ઝાકળ વધી ગયું. તો ઘડીક વારમાં ફૂલ ઝાકળ આવી જાય ને ઘડીક વારમાં આમ ફૂલ વાતાવરણ ચોખ્ખું થઈ જાય એકદમ. પણ જો પાછું ચોખ્ખું થવા માંડ્યું એ. હાલો ફટાફટ પાછા ઉપર ચડવાનું ચાલુ કરી દઈને ઉપર જઈને પાછું તમને લોકેશન બતાવું. ઉપરનું લોકેશન કેવું છે. તેરસા થઈ ગયા છોકરા. વિરાજ જો ક્યાં ગયો? હા કા નથી કા ઝાકળ હજી જાતું નથી. પાણીના તરસા થઈ ગયા. બોટલ લીધી હતી પાછી મેં કહી દીધી. થોડું પાણી પડ્યું ને કે નાઈ લ્યો. ઠંડુ પાણી એટલું છે ને વાત જવા દો. હજી ઝાકળ જાતું નથી. અમે 4 જણા જજી આયલા જાવી. કડક પાણી આમ લાગે. વહેનો 3 ક્યારે આવે ખબર નથી. આપણે નીચે કઈ દેખાતું બધું બંધ થઈ ગયું તો આપણે હાલવાનું બંધ કરવાનું નથી. ગમે થાય હાલીને ચડવાનું થાય અને બેહવાનું થતું નથી. જો અહીંથી સીડી છે ને આમ જઈએ ત્યાંથી આમ જઈએ. અરે હાફી રહ્યું ને થોડુંક બોલવામાં તકલીફ કેવડાવશે. આપણે વર્તી ખેલા સીડીથી લગભગ હાલવાનું થાય હોતો ને નહીં થાય એના જેવું છે. જો દેખાય એટલું હોય ઓલો પાટ આપણે જોયો હતી રાડલા. હજી આમ ઝાકળ મને દેખાતું. હજી ઓલા ભાઈ ની ઉપર ચડી ગયા. હાલો બેહો નથી. હાલો કોણ અને હજી બધા એને ભૂખા થવા માંડ્યા છે. જો દોડા ચાલુ થઈ ગયા. પિતાભાઈ વિરાજભાઈ આ તો ભૂખની બહાર છે. ગીચામાં 2 દોડા જ ભરી લીધા. આપણે એને કાકડી મંગાવી ને દોડો જ છે તો ફટાફટ ઝાપટી જાવી ને. હજી આ ભાઈને મેગી ખાવી ને તમારે ખાવાની તો ઉપર જઈને ખાઈ લેજો તમારા પૈસા. વિરાજભાઈ તમારે બધા મને તો ખાવા દો. આપણે કાકડી ખાવા કાકડીની સ્વાદની વાત કરું ને ઘરે ખાઈને એવી જ છે. દોડો બાફેલો હોય શેકેલા હોય. આ બાફેલો છે જેમ તો કાચું એ ભાવે વધારે નીચે કરતા ઉપર પણ થાય જ, કારણ કે નીચેથી ચડતી અહીંયા ઉપાડીને લઈ આવે તો ભાવ તો થવાનો જ છે. અમને અહીંયા પાવર બેંકના વજન લાગે એમ તો બધા દોડા ઉપર લઈ આવે તો એને વજન ન લાગતો એટલે પછી પેલા 50 રૂપિયાનો 50નો એક દોડો આવ્યો ને 50ની કાકડીની ડીશ એટલે 200 રૂપિયાના ખાઈ દોડા ને કાકડી થાય. ભાવ તો થાય જ એટલે ને આવ્યો તો ખાઈ દો, મજા આવશે. ભૂખ નહીં લાગે ખાઈશ ને તો, નકર ભૂખ લાગશે નહીં ખાવ તો. કયું મંદિર હે ભાઈ? હાટન ખબર હે? કેટલા પગથિયા આવે અમે ચેડાય નહીં તો અમને નથી ખબર. વિરાજભાઈ તો દોયડા જઈએ. 3000 પગથિયા અડધો ચેડા ભાઈ હજી. હા ભાઈ ને એવું કહેવાનું થાય કે હજી અડધા જ પગથિયા એવું છે. 3000 પવન તો એવું આવે ને કે તમારા ઘરે એસી માં ન આવે.
જો ખાલી આવી ઓય ન્યા કાં જાસ આમ જવાનું હે અંબાજી માના મંદિરે પૂગી ગયા પણ મંદિર તો જો અત્યારે બંધ છે ભાઈ ક્યાં બેઠા જો મંદિર બંધ છે એટલે આપણે બહારથી દર્શન વિરાજભાઈ ને આળસ કરી નું આવ્યા અને આ દક્ષભાઈ આવ્યા ને હિતાભાઈ આવ્યા બાકીના 3 જણા અમારા નીચે છે પવન એટલો આવે ને કે શું કેવું હરખા ઉપાય નથી રહી શકતા લોકેશનમાં કઈ ઘટે પછી એને આમ ઝાકળ બહુ છે ને એટલે અમને 70 ટનનું એસી હોય ને તોય ટૂંકું પડે એસી માં તમારે ગમે એવો એસી હોય ને હાલે ક્યાં વાત સરખી જગ્યાએ એને આમ ઉભા નથી રહી શકતા એક નંબર પબ્લિક ને ચડી ગયું છે જો ખાલી હવે ને પાછું આપણે કઈ હાલવાનું ચાલુ કરી દેવાનું નકર બેસીને કોઈ ભેડે જ નહીં આવે મજા એવી આવે ને કે વાત જ જવા દો તો તમારે આવી મજા લેવી હોય ને તો તમારે અહીંયા આવવું જ પડે લોક જોઈએ મજા નહીં આવે પણ એકવાર સ્વર્ગનો અનુભવ કરવો હોય ને તો જુનાગઢ ચડવા આવવું જ પડે એ પણ ચોમાસામાં પેલા તમને એવું લાગે કે જેમાં અંબાજીએ પૂગી ગયા ને એટલે તમને સ્વર્ગ દેખાય છે અડધે પૂગો અહીંયા આવો ને તો હારા ભાઈ પણ લઈને આવજો એમ ચડે એવા જનૂન ચડાવે એવા કિલોમીટર કપાઈ જાય નકર એને 500 પગથિયા ચડીને પછી તમારા ભાઈબંધ એમ કહે ને કે હેઠું ઉતરી જવું એટલે એવા ભાઈબંધ લઈને ન આવતા અહીંયા આવવું હોય ને આમ મને આપણને સાથ આપે ને કે ભાઈ ચડવું હોય એટલે ચડવું એવા જ ભાઈબંધ લઈને આવજો તો તમને બહુ મજા આવશે એને આ મંદિર ખોલતા નથી નકર તો તમને અમને દર્શન કરી દે હાલો હવે ઉપર ચડવા હું જઈશ હાલો હવે ઉપર ચડવા નીકળી જાય ચાલો પગમાં હવે તો ચડવાનું થાય જ છે હે પગમાં એક નંબર ઠંડી વાળી ભાઈ હવે બધે કરતા પગ તો મારા તો રહી હાલો હાલો ફટાફટ નીકળી જાય ચાલો જો આ ગુજરાતીની સાચી મોજ આ કહેવાય જો આટલા પગથિયા ચડીને જો ઉપર આવીને રમવાનું તો જ મોજ આવે એ સાચો ગુજરાતી હો ભાઈ ક્યાં લ્યો બાપાય મોજમાં ફૂલે ફૂલ અને આ લોકોના બલૂન ઉડી જાય અને આમ જો તમે ખાલી આટલા પગથિયા ચડીને ફૂલ મોજમાં એ બધા કઈ ગયો દક્ષભાઈ જો હજી આમ ટોપી તૈયારી કરે કાલ જવાનું રમવા થોડુંક બ્લર થઈ જાય ક્યારેક ક્યારેક આમાં હું આપણે જવું રમવા આપણે રમવા હાલો હાલો જવાનું છે બાકી હાલો કે બાકી જ ન રહેવું આવવાનું હવે જો સીડીઓ અને આડા ચૂકી ચાલુ થઈ છે જે વ્યૂ મારે તમને બતાવતો ને વ્યૂ અને લગભગ મને નથી લાગતું તમને હું બતાવી શકીશ કારણ કે ચાકડ જ એવું એ જાતનું છે ને કે આપણે કઈ કહી ન હોગી એની રીતે જાય ને રીતે આવે જોવો ખાલી અહીંથી હા નહીં હા ચૂકી શું એટલે આ બધાય ખોટું કે તું મારી ભેગું આવેલ હમણાં ચડી જાય હવે મને પગે નથી દુખતા હવે મને ફૂલ એનર્જી આવી ગઈ કા તારે નથી ચડવું તો તું આયા બેસ લેવાની એટલે તું આયા બેસ પછી નો ગયો તો હા ભાઈ ને વિરાજભાઈ આવે ને બલૂન ઉડવા માંડ્યું વિરાજભાઈ નું તમારે દક્ષભાઈ કેમ છે અરે ઉડીએ તો જ હવે જો આ ભાઈ નું પ્લેન ચડી ગયું તમારું મારું એનું ઉડી જ ગયું તમારું. આ ભાઈ નું થોડુંક હાલે અમે આપણે તો ફૂલ મોજમાં છીએ અત્યારે મોજમાં ફૂલ મોજમાં છીએ. આનંદ જો જેટલો ખાલી છે. ટ્રાફિક તો નથી ભાઈ એ સારું કહેવાય એટલું નકર બહુ તકલીફ પડે નકર આ કણે બહુ ટ્રાફિક થયેલો ગેટ રહ્યો ને ત્યાં કણે મેં રીલું બહુ જોઈ રીલ જોઈને ગમે ફડકી જ આવી જો આ પથ્થર જોવો ખાલી તમે ધોઈડા આવો હમણે ઉપર જઈને બેસી જવાના જો ખાલી અહીંથી પથ્થર કોણ ઉપર શૂટિંગ નહીં ઉતારવા દે તું નહીં ઉતારી બીજું શું હોય કાંઈ વાંધો નહીં અંદર શૂટિંગ કરવા દે તો ઉપર જઈને તમને બતાવીશ નકર નહીં ઉતારી રેડી પણ એને ઉપર ચડ્યા ને તો આપણને એસી વાળી બારી મળી ગઈ છે તમારા ગમે એટલા ટનનું એસી હોય ને તો તમારે ટૂંકું જ પડશે અરે 1000 ટનનું હોય તો ટૂંકું પડે જો. ખબર હે? બધા વેટિંગમાં તમે જો ખાલી વરસાદ હવે ચાલુ થયો હે આ બધું પહાડ જ છે પણ એને આમ ધુમ્મસના હિસાબે નથી દેખાતું પણ અત્યારે આ પવનની શું વાત કરું ને ઠંડો ઠંડો પવન આવે અને વરસાદ ચાલુ થયો જરીક જરીક આપણને નાવાનું થાય ને
હવે કેટલું ચડવાનું એ તો અમને નથી ખબર. હવે થોડુંક જ આપણે ઉપર ચડવાનું. 50 100 પગથિયા જેવું ઉપર ચડવાનું. અને આ બારીએ બેહવાની મજા આવે છે કઈ ભાઈ. તમે એ લોકો અહીંયા આવો ને તો એકવાર આ બારીએ આવીને હે ને પવન ખાવા જરૂર બેસજો. બહુ મજા આવશે. એસી તમારા ટૂંકા પડે તમારે ગમે એવડા ટન ના હોય ને તોય. હાલો ફટાફટથી હવે ઉપર ચડવા ચાલુ કરી દઈને કરાઈ નહીં રહી જઈએ આપણે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય અને દર્શન કરી લીધા છે. અમે 5:30 હાલવાનું ચાલુ કર્યું હતું ને 8:30 વાગ્યા એટલે 3 કલાક અમારે ચડતા થઈ. ખબર નહીં ઉતરતા કેટલી વાર લાગે. અને અમે 4 જણા તો ઉપર ચડી ગયા, અમે 7 જણા આવ્યા, 3 જણા હજી નીચે જ છે. નીચે એટલે અડધા રસ્તામાં ગયા, કઈ છે ખબર નહીં. જોઈ લ્યો વ્યૂ જોઈ લ્યો ખાલી અહીંથી. હવે ઉપરથી ઠેઠ ઉપર ચડી ગયા હવે તો.